એક નાનકડા ગામમાં ચાર પાકા ભાઈબંધો રહેતા હતા. એમના નામ હતા છગન, મગન, ભૂરો અને ઝીલો. આ ચારેય મિત્રો એટલે જાણે આળસના મોટા પીર. આખો દિવસ ગામના ચોરે મોટા લીમડાના ઝાડ નીચે ખાટલો ઢાળીને પૈડારીએ. ન કોઈ કામ, ન કોઈ ધંધો, બસ આખો દિવસ માખીઓ માયરા કરવાની અને મફતનો રોટલો તોડવાનો. ગામના લોકો પણ તેનાથી કંટાળી ગયા હતા અને તેમને ચાર નફટ એટલે કે સાવ નકામા માણસો કહીને જ બોલાવતા. એક દિવસ શિયાળાની મીઠી મીઠી સવારે ચારેય મિત્રો ઓટલે બેઠા બેઠા તડકો ખાતા હતા. અચાનક છગને પોતાની મૂછ ઉપર હાથ ફેરવતા કહ્યું, અલ્યા ભાઈબંધો, આપણે આખો દિવસ આમ નવરા બેસી રહ્યા છીએ, એ બિલકુલ સારું નથી લાગતું. ગામના લોકો પણ આપણને નકામા કહીને મેણા મારે છે. ચાલો ને આપણે પણ કંઈક મોટું અને જબરદસ્ત કામ કરીએ. મગને બગાસું ખાતા પૂછ્યું કે કામ? અરે પણ આપણે કેવું કામ કરશું? ભૂરાએ તરત જ ઉત્સાહથી કૂદી પડતા કહ્યું, મારો બેટો વિચાર તો બહુ સારો છે. એક કામ કરીએ, આપણે ગામની બહાર પાદરમાં શેરડી વાવીએ. એકદમ ગોળ જેવી ગયડા રસવાળી, જાડી અને લાંબી શેરડી. એ શેરડીને વેચીને આપણે તો માલામાલ થઈ જઈશું. ત્રણેય મિત્રો આ સાંભળીને ખુશ થઈ ગયા. પણ ત્યાં ઝીલો ઊભો થઈ ગયો અને બોલી ઉઠ્યો, અરે ઉભા રહ્યો, તમારું દિમાગ તો ઠેકાણે છે ને? આપણે કાળી મજૂરી કરીને શેરડી ઉગાડશું અને પછી શું થશે? આ આખું ગામ આવતા જતા મફતમાં આપણી શેરડી તોડી અને ચૂસી જશે. આપણે મોઢું વકાસીને જોતા જ રહીશું અને આપણા હાથમાં માત્ર શેરડીના કૂચા જ આવશે. ના ભાઈ ના, આપણે શેરડી નથી વાવવી. જિલ્લાની વાત સાંભળીને ચારે વિચારમાં પડી ગયા. વાત તો સાચી હતી. મહેનત એ લોકો કરે અને મજા આખું ગામ લૂંટે, એવું તો કેમ ચાલે? થોડી વાર પછી છગનની આંખો ચમકી. તેણે એક મૂર્ખામી ભર્યો ઉપાય આપ્યો. જુઓ, મારી પાસે એક જબરદસ્ત રસ્તો છે. આપણે આખા ગામમાં આગ લગાડી દઈએ. ગામ સળગવા લાગશે એટલે બધા લોકો ડરીને ગામ છોડીને ભાગી જશે. ગામ આખું ખાલી. આપણી શેરડી એકદમ સુરક્ષિત રહેશે. આપણે જ વાવશું અને આપણે જ મસ્ત બેઠા બેઠા ખાઈશું. આવી મૂર્ખામી ભરેલી વાત સાંભળીને બાકીના ત્રણેય ભાઈબંધો ખુશીથી નાચવા લાગ્યા. વાહ છગન વાહ, શું તારું દિમાગ છે! આ જ રસ્તો સૌથી સારો છે અને પછી તો પૂછવું જ શું? આ ચાર નફટોએ કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર રાતના અંધારામાં ગામના છેવાડે સૂકા ઘાસમાં આગ ચાંપી દીધી. આગની જ્વાળાઓ ઊંચે ઉઠવા લાગી. ચારેય જણા ગામમાં દોડીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા કે ભાગો, ઓ બાપા ભાગો, ગામમાં આગ લાગી છે, બધું સળગી જશે. ગામના લોકો ઊંઘમાંથી સફાળા જાગી ગયા. બધાએ ભેગા મળીને પાણીની ડોલો ભરી ભરીને માનમાં આગ બુઝાવી. પણ ગામના સરપંચ અને સમજદાર માણસોને તરત જ ખબર પડી ગઈ કે આ કામ પેલા ચાર નફટોનું જ છે. બસ પછી તો ગામના લોકોએ શેરડીના સાંઠા લઈ લઈને ચારેયને બરાબરના ફટકાર્યા. એવી ધોલાઈ કરી કે ચારેયના વાહા હોજી ગયા. બરાબરનો માર ખાઈને ચારેય જણા ગામની બહાર એક ઝાડ નીચે ચૂપચાપ બેસી ગયા. શરીરના દુખાવાથી કણસતા કણસતા છગન બોલ્યો, અરે ભાઈઓ, આ શેરડી વાવવાનું કામ તો બહુ અઘરું છે. ખેતી કરવામાં તો આપણા હાડકા ખોખરા થઈ ગયા. ચાલો આ વિચાર હંમેશા માટે પડતો મૂકીએ. મગને માથું ખંજવાળતા પૂછ્યું, ખેતી નથી કરવી તો હવે પેટ ભરવા શું કરશું? ભૂરાએ ધીમેથી આજુબાજુ જોતા કહ્યું કે મહેનત કરવામાં કોઈ મજા નથી. એના કરતાં એક સહેલો રસ્તો પકડીએ. આપણે ચોરી કરીએ, કોઈ મહેનત નહીં અને રાતોરાત પૈસા જ પૈસા. અને આમ ચારેય નફટોએ
ખેતી કરવાનું પડતું મૂકીને ચોરી કરવાનો નવો રસ્તો પકડ્યો. પેલા મારનો સોજો હજુ તો માન ઉતર્યો હતો, પણ આ ચાર નફટોની બુદ્ધિ હજુ ઠેકાણે નહોતી આવી. છગન, મગન, ભૂરો અને ઝીલો હવે રાતના અંધારામાં છુપાઈને નાની મોટી ચોરીઓ કરવા લાગ્યા. કોઈના વાડામાંથી બે ચાર મૂળા ચોરી લાવે તો કોઈના ખેતરમાંથી બાજરીના ડુંડા. ધીમે ધીમે કરતા આ ચારેય મૂર્ખાઓએ ચોરી કરીને થોડાક રૂપિયા ભેગા કર્યા. એક દિવસ ઝાડ નીચે બેસીને ચારેય જણા રૂપિયા ગણવા બેઠા. 1, 2 અને 2.5. હા, એમની પાસે કુલ 2.5 થી 3 રૂપિયા ભેગા થઈ ગયા હતા. એ જમાનામાં 2.5 3 રૂપિયા એટલે બહુ મોટી રકમ કહેવાતી. મગને રૂપિયા ખખડાવતા કહ્યું કે અલિયાવ, આપણી પાસે તો હવે ઘણા બધા પૈસા થઈ ગયા છે, આનું આપણે શું કરશું? ભૂરાએ તરત જ પોતાની અકલનું પ્રદર્શન કરતા કહ્યું કે અરે, આપણે આ પૈસાથી એક મસ્ત મજાનો બળદ ખરીદી લઈએ. બળદ આપણી પાસે હશે તો ગામમાં આપણો કેવો વટ પડશે. લોકો કહેશે કે વાહ, આ ચારેય ભાઈબંધો તો જમીનદાર બની ગયા. બધાને આ વાત ગમી ગઈ. બળદ ખરીદવાના ઉત્સાહમાં ચારેય જણા બાજુના ગામમાં પહોંચ્યા. ત્યાં એક ઘરડા કાકા પોતાનો એક બળદ લઈને ઊભા હતા. બળદ દેખાવમાં તો સારો હતો, પણ ધ્યાનથી જુઓ તો ખબર પડે કે એને પાછળ પૂંછડી જ નહોતી. આપણી ગુજરાતી ભાષામાં પૂંછડી વગરના બળદને ભાંડો બળદ કહેવાય. પણ આ ચારેય નફટોને ક્યાં બળદની કોઈ પરખ હતી? તેઓ તો સીધા કાકા પાસે ગયા. સગને વટ મારતા પૂછ્યું, એ કાકા, રામ રામ, આ બળદ વેચવાનો છે કે શું? ઘરડા કાકાએ ધીમા અવાજે કહ્યું, હા ભાઈ, વેચવાનો છે. મારી હવે ઉંમર થઈ ગઈ છે એટલે ખેતીનું કામ થતું નથી. ઝીલાએ તરત જ પૂછ્યું, તો બોલો, આ બળદના કેટલા રૂપિયા લેશો? કાકાએ સીધો જવાબ આપ્યો કે આ બળદના હું 2.5 રૂપિયા લઈશ. આ ચારેય મૂર્ખાઓને તો એમ જ કે બજારમાં જઈએ એટલે ભાવતાલ તો કરવો જ પડે ને. મગને ડોકું હલાવતા કહ્યું, અરે કાકા, 2.5 રૂપિયા તો બહુ વધારે કહેવાય, થોડા ઓછા કરો ને, અમે તો રોકડા પૈસા આપશું. કાકા તો પોતાના સિદ્ધાંતના પાકા હતા. તેમણે માથું ધુણાવતા કહ્યું, ના ભાઈ, મારે તો પૂરા 2.5 રૂપિયા જોઈએ, એક પૈસો પણ ઓછો નહીં લઉં. આ સાંભળીને ભૂરાને એમ લાગ્યું કે કાકા માનતા નથી, તો લાવો વધારે પૈસા આપી દઉં. તેણે ખિસ્સામાંથી 3 રૂપિયા કાઢ્યા અને કાકાના હાથમાં મૂક્યા. લ્યો કાકા, આ 2.5 નહીં પણ પૂરા 3 લઈ લ્યો, પણ બળદ તો અમે જ લઈ જઈશું. વિચારો તો ખરા, એ લોકો કેવા મૂર્ખ, ઓછા કરાવવાના બદલે વધારે આપવા તૈયાર થઈ ગયા. પણ કાકા બહુ ઈમાનદાર હતા. એમણે 3 રૂપિયા લેવાની ના પાડી દીધી અને હસીને કહ્યું, અરે ગાંડાઓ, આ બળદ બાંડો છે, જુઓ આની પૂંછડી નથી. જે વસ્તુમાં ખોટું હોય એના હું વધારે પૈસા કેવી રીતે લઉં? પૂંછડી વગરના બળદના હું 3 રૂપિયા નહીં પણ 2.5 રૂપિયા જ લઈશ. તમારે લેવો હોય તો 2.5 રૂપિયામાં લઈ જાઓ. ચારેય જણા તો કાકાની વાત સાંભળીને ખુશ થઈ ગયા. કાકા તો સાવ ભોળા છે. 3 રૂપિયાની વસ્તુ આપણને 2.5 રૂપિયામાં આપી દીધી. એવો મનમાં વિચાર કરીને તેમણે તરત જ 2.5 રૂપિયા કાકાના હાથમાં પકડાવી દીધા. દોરડું પકડીને ચારેય જણા હરખાતા બળદ લઈને પોતાના ગામ તરફ ચાલવા લાગ્યા. તેમને એમ કે તેમણે તો બહુ મોટો કિલ્લો જીતી લીધો છે. છગન, મગન, ભૂરો અને ઝીલો તો બળદ લઈને પોતાના ગામ તરફ ફર્યા. ચારેયના ચહેરા ઉપર એવો વટ હતો કે જાણે કોઈ મોટો જંગ જીતીને આવ્યા હોય. બળદ આગળ ધીમે ધીમે ચાલતો હતો અને આ ચારેય મૂર્ખાઓ દોરડું પકડીને પાછળ હરખાતા જતા હતા. ભૂરો પોતાની મૂછમાં મલકાતા બોલ્યો, જોયું ભાઈઓ, આપણે 2.5 રૂપિયામાં કેવો મસ્ત બળદ લઈ આવ્યા.
પેલો ઘરડો કાકો તો સાવ ભોળો નીકળો. આપણે કેવા હોશિયાર છીએ. વાતો કરતા કરતા તેઓ રસ્તાની વચ્ચે પહોંચ્યા. ચાલતા ચાલતા અચાનક બળદ રસ્તામાં ઊભો રહી ગયો. ચારેય જણા બળદની પાછળ જ ઊભા હતા. બળદે ઊભા રહીને પહેલા તો જોરથી શાણ કર્યું. વચડા કરતો અવાજ આવ્યો અને જમીન ઉપર મોટો પોદળો પડ્યો. આ જોઈને ચારેય મિત્રો ચોંકી ગયા. હજુ તો તેઓ કાંઈ સમજે તે પહેલા જ બળદે જોરથી પેશાબ કરવાનું શરૂ કર્યું. ધાર ધાર કરતું પાણી જમીન ઉપર પડવા લાગ્યું. આ ચારેય નફટોએ ક્યારેય જિંદગીમાં કોઈ કામ તો કર્યું નહોતું. પશુઓ કેવા હોય અને શું કરે એની એમને બિલકુલ ખબર નહોતી. બળદને આમ કરતો જોઈને છગનની તો આંખો ફાટી ગઈ. તેણે પોતાના માથા ઉપર હાથ પછાડતા જોરથી બૂમ પાડી, અલ્યા મગનિયા, જો તો ખરા, આ શું થઈ ગયું? આ બળદ તો બે બે જગ્યાએથી ફૂટેલો છે. મગન પણ ગભરાઈને થોડો પાછળ ખસી ગયો અને બોલ્યો, અરે બાપરે, હા યાર, આમાંથી તો એક બાજુથી ગંદુ પાણી નીકળે છે અને બીજી બાજુથી લીલો કાદવ બહાર આવે છે. આપણો બળદ તો લીક થઈ ગયો છે. આની અંદર તો કાણા પડી ગયા છે. જીલાએ બળદને ધ્યાનથી જોતા ગુસ્સામાં લાલચોળ થઈને કહ્યું કે આપણી સાથે તો બહુ મોટો દગો થઈ ગયો છે ભાઈઓ. પેલા ઘરડા કાકાએ આપણને છેતરી લીધા છે. એમણે જાણી જોઈને આપણને આવો તૂટેલો ફૂટેલો અને કાણાવાળો બળદ પધરાવી દીધો અને એના માટે આપણે પૂરા 2.5 રૂપિયા પણ આપ્યા. કેવી મોટી છેતરપિંડી! ભૂરાએ જમીન ઉપર જોરથી લાકડી પછાડતા કહ્યું, હવે મને બરાબર સમજાયું કે એ ઘરડો કાકો કેમ આપણા 3 રૂપિયા નહોતો લેતો. એને બરાબર ખબર હતી કે આ બળદ અંદરથી સાવ ખરાબ છે અને તૂટેલો છે. એટલે જ એણે ફટાફટ 2.5 રૂપિયામાં ભંગાર આપણને પધરાવી દીધો. આપણી સાથે કેવો મોટો વિશ્વાસઘાત થયો છે. આપણે ક્યાંયના ન રહ્યા. ચારેય મૂર્ખાઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમને પોતાની મૂર્ખાઈ ઉપર જરાય શરમ નહોતી આવતી, પણ પેલા બિચારા કાકા ઉપર ભયંકર ગુસ્સો આવતો હતો. છગને દાંત કચકચાવતા અને મુઠ્ઠી વાળતા કહ્યું, આપણે એ કાકાને બિલકુલ છોડીશું નહીં. આ ફૂટેલો બળદ આપણે એના જ મોઢા ઉપર મારશું અને આપણા 2.5 રૂપિયા પાછા ખેંચી લઈશું. કાલે સવારે જ આપણે પાછા એ ગામમાં જઈએ અને એ ઘરડાને બરાબરનો પાઠ ભણાવીએ. બીજા બધાએ પણ છગનની વાતમાં સૂર પુરાવતા જોરથી કહ્યું, હા હા, આપણે કાલે જઈએ અને એ કાકાની બરાબરની ધોલાઈ કરીએ. એને બતાવી દઈએ કે આપણી સાથે છેતરપિંડી કરવાનું પરિણામ શું આવે છે. બીજો દિવસ ઉગ્યો. સુરત દાદા હજુ તો આકાશમાં આવ્યા જ હતા. ત્યાં પેલા 4 નફટો, છગન, મગન, ભૂરો અને ઝીલો ભયંકર ગુસ્સામાં પેલા ઘરડા કાકાના ગામ તરફ ઉપડ્યા. સાથે પેલો બિચારો બાંડો બળદ પણ હતો. ચારેયના હાથમાં જાડી જાડી લાકડીઓ હતી. એમના મનમાં તો એક જ વાત ઘુમરાતી હતી કે કાકાએ એમની સાથે બહુ મોટી છેતરપિંડી કરી છે અને તેમને એક ફૂટેલો બળદ આપી દીધો છે. કાકા તો પોતાના ઘરના હોટલે એકદમ શાંતિથી બેઠા બેઠા ભગવાનનું નામ લઈ રહ્યા હતા. અચાનક આ ચારેય જણા ધૂળ ઉડાડતા ત્યાં આવી પહોંચ્યા. છગને તો હોટલે ચડતા વેત જ જોરથી રાડ પાડી, એ લૂચા કાકા, એક તો આવો ફૂટેલો અને બે જગ્યાએથી કાણાવાળો બળદ પધરાવ્યો અને પાછા એના પણ 2.5 રૂપિયા પૂરા લીધા. અમારી સાથે ચાલાકી કરી છે. બિચારા કાકા હજુ તો કંઈ સમજે કે કોઈ વાતનો જવાબ આપે એ પેલા તો ચારેય મૂર્ખાઓએ કાકા ઉપર લાકડીઓનો વરસાદ વરસાવવાનું ચાલુ કરી દીધું કે મારો આ છેતરપિંડી કરવાવાળાને. એમ બૂમો પાડતા પાડતા ચારેય ભેગા મળીને કાકાને બેફામ ફટકાર્યા.
કાકાનો તો હાલ બેહાલ થઈ ગયા. એમનું આખું શરીર દુખવા લાગ્યું અને તેઓ જમીન ઉપર ઢળી પડ્યા. માર ખાઈ ખાઈને થાકેલા અને પીડાથી કણસતા કાકાએ રડતા રડતા બે હાથ જોડીને કરગરતા કહ્યું, અરે ભાઈઓ, ભગવાન ખાતર હવે મને મારશો નહીં. મારો જીવ નીકળી રહ્યો છે. જો તમે મને વધારે મારશો તો હું અહીં જ મરી જઈશ. તમારે તમારા 18 રૂપિયા પાછા જોઈતા હોય તો ખુશીથી લઈ લ્યો. એટલું જ નહીં, મારા ઘરમાં બીજા જે કાંઈ થોડા ઘણા પૈસા રાખ્યા છે એ પણ તમે લઈ જાઓ. બસ પણ મને હવે મારવાનું બંધ કરો. ઘરના પૈસા લૂંટીને પેલા ચારેય નફરતો તો ત્યાંથી વઢભેર ચાલ્યા ગયા. પણ જતા જતા એવી ધમકી આપતા ગયા કે અમે તો હજુ કાલે પાછા આવશું અને ફરીથી તમારો હિસાબ કરશું. જ્યારે રાત પડી એટલે કાકાના 4 જુવાનજોત દીકરાઓ ખેતરેથી આખો દિવસ પરસેવો પાડી અને ઘરે આવ્યા. ઘરમાં આવીને તેમણે જે દ્રશ્ય જોયું તે જોઈને તેમના પગ નીચેથી જમીન ખસી ગઈ. પોતાના ઘરડા પિતાજી જમીન ઉપર પડ્યા પડ્યા દુઃખથી કણસી રહ્યા હતા. આખા શરીર ઉપર લાકડીઓના સોજા અને લાલ લાલ ઉજરડા હતા. દીકરાઓને પોતાના બાપની આવી ખરાબ દુર્દશા જોઈને હયામાં ખૂબ જ દુઃખ થયું. પિતાએ ધીમા અને ધ્રુજતા અવાજે માન બધી વાત કરી. તેમણે જણાવ્યું કે પેલા 4 મૂર્ખાઓએ કેવી રીતે માર માર્યો અને તેઓ કાલે પાછા આવવાના છે. આ સાંભળીને ચારેય દીકરાઓનું લોહી ઉકળી ઉઠ્યું. બીજા દિવસે સવારે ચારેય દીકરાઓએ એવું નક્કી કર્યું કે આજે કોઈ ખેતરે કામે નથી જવું. સૌએ ભેગા મળીને એક પાકો વિચાર કરી લીધો. મોટા દીકરાએ ગુસ્સાથી મુઠ્ઠી વાળતા કહ્યું, આજે આપણે આ ચારેય નફોટોને એવો પાઠ ભણાવીશું કે એ જિંદગીભર યાદ રાખશે. આજે એમને ખબર પડશે કે કોઈના નિર્દોષ બાપ ઉપર હાથ ઉપાડ્યા પછી એના દીકરાઓ એમના કેવા હાલ કરી દે છે. કાકાના 4 બળવાન દીકરાઓ ઘરમાં લાકડીઓ લઈને પેલા 4 નફટોની રાહ જોતા બેઠા હતા. એમને એમ કે આજે પેલા લૂંચાઓ આવશે એટલે એમની બરાબરની ધોલાઈ કરશું. પણ આ 4 નફટો ભલે કામના નહોતા, પણ લૂંચાઈમાં તો એમનો કોઈ જવાબ નહોતો. બીજી સવારે સગન, મગન, ભૂરો અને ઝીલાએ એક નવી યુક્તિ વિચારી. તેમણે નકલી મૂછો અને દાઢી લગાવી, માથે મોટી પાઘડીઓ પહેરી અને ખભા ઉપર જડીબુટીઓના થેલા લટકાવી દીધા. ચારેય જણા અસલ વૈદરાજ બની ગયા. પછી તો ચારેય જણા પેલા કાકાના ગામમાં પહોંચ્યા અને ગલીએ ગલીએ ફરીને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા. તૂટા ફૂટાની દવા લઈ લ્યો. નવી અને જૂની ગમે એવી ચોટ વાગી હોય, સોજો આવ્યો હોય કે હાડકું દુખતું હોય, લગાવો અને તરત આરામ પામો. ચોટની રામબાણ દવા લ્યો. ચોટની દવા લ્યો. કાકાના દીકરાઓ ઘરમાં બેઠા હતા. તેમણે આ અવાજ સાંભળ્યો. તેમને થયું કે અરે વાહ, પિતાજીને બહુ વાગ્યું છે અને દર્દથી કણસે છે. તો લાવો આ વૈદરાજને બોલાવી લઈએ જેથી પિતાજીનું દુઃખ જલ્દી મટી જાય. બિચારા ભોળા દીકરાઓ પેલા નફટોને આ વેશમાં ઓળખી ન શક્યા. એમણે બહાર જઈને ચારેય નકલી વૈદ્યોને આદરથી ઘરમાં બોલાવ્યા અને કહ્યું કે વૈદરાજ, અમારા ઘરે ચાલો અને મારા પિતાજીનો ઈલાજ કરો. કાલે કેટલાક લૂંચાઓએ તેમને બહુ માર માર્યો છે. ચારેય લૂંચા વૈદ્યો ગંભીર ચહેરો રાખી અને ઘરમાં ગયા. કાકા તો બિચારા દર્દના મયરા ભીંત તરફ મોઢું ફેરવીને ખાટલામાં સૂઈ રહ્યા હતા. છગને નાડી તપાસવાનો ડોળ કરતા દીકરાઓને કહ્યું, આમને તો બહુ ઊંડી ચોટ લાગી છે. આનો ઈલાજ કરવા એક ખાસ જડીબુટી જોઈશે. તમે ચારેય ભાઈઓ ફટાફટ 4 અલગ અલગ દિશામાં જાઓ અને જંગલમાંથી લીલા પાંદડાવાળો એક ખાસ પ્રકારનો છોડ શોધી લાવો. જલ્દી કરજો, નહીતર કાકાનો જીવ જોખમમાં છે.
પિતાજીને બચાવવાની ઉતાવળમાં ચારેય દીકરાઓ તો કાંઈ પણ વિચાર્યા વગર 4 દિશાઓમાં દોડી ગયા. જેવા દીકરાઓ આંખથી દૂર ગયા એટલે પેલા ચારેય નફટોએ પોતાના અસલી રંગ બતાવ્યા. ખાટલામાં સૂતેલા કાકાએ ધીમા રહીને પાછળ મોઢું ફેરવું. હજુ તો તેવું કંઈ સમજે એ પહેલા તો છગન, મગન, ભૂરો અને ઝીલો એમના ઉપર તૂટી પડ્યા. ભૂરાએ કાકાને મારતા મારતા દાંત કાઢી અને મજાક ઉડાવતા કહ્યું, કેમ કાકા, કેમ તારો બાંડો બળદ, એ પણ પૂરા 2.5 રૂપિયાનો? લે હવે ખા બરાબરનો માર. ચારેય લૂંચાઓએ ભેગા મળીને બિચારા કાકાને ફરીથી એવો માર માર્યો કે કાકા તો સાવ અધમુવા થઈ ગયા. પોતાનું કામ પતાવીને ચારેય નફટો ત્યાંથી છૂમંતર થઈ ગયા. થોડી વાર પછી ચારેય દીકરાઓ પરસેવે રેબજેબ થઈને પેલો છોડ લઈને પાછા આવ્યા. ઘરમાં આવીને જોયું તો પિતાજી જમીન ઉપર પડ્યા દુઃખથી તરફડી રહ્યા હતા. એમની હાલત પહેલા કરતાં પણ વધારે ખરાબ હતી. કાકાએ રડતા રડતા માન બધી વાત કરી. પોતાના પિતાની આ દયનીય હાલત અને પેલા લૂંચાઓની છેતરપિંડી જોઈને ચારેય દીકરાઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો. તેમનું લોહી ઉકળી ઉઠ્યું. તેમણે ભેગા મળીને કડક અવાજમાં સંકલ્પ કર્યો કે હવે તો ગમે એ થાય, આ ચારેય નફટોને આપણે જીવતા નહીં છોડીએ. તમે ક્યારેય એવું જોયું છે કે કોઈ માણસ એકની એક ભૂલ વારંવાર કરે અને લૂંચા લોકો એનો પૂરેપૂરો ફાયદો ઉઠાવે? કાકાના દીકરાઓ ભલે બળવાન અને હિંમતવાળા હતા, પણ પેલા 4 નફટોની ચાલાકી સામે તેઓ વારંવાર થાપ ખાઈ જતા હતા. બીજા દિવસે સવારે આકાશમાં સુરજદાદા ઉગ્યા. કાકાના ચારેય દીકરાઓ આજે ફરીથી કામે ન ગયા. ગઈકાલની છેતરપિંડીથી તેઓ ખૂબ જ ગુસ્સામાં હતા. ચારેય ભાઈઓએ પોતાના હાથમાં જાડી જાડી લાકડીઓ પકડી લીધી અને ઘરના અંદરના ઓરડામાં સંતાઈને બેસી ગયા. તેમને પૂરી ખાતરી હતી કે પેલા 4 નફટો આજે પણ કોઈક ને કોઈક લૂંચાઈ કરવા ચોક્કસ આવશે. આ બાજુ છગન, મગન, ભૂરો અને ઝીલો ગામની બહારની ગલીમાંથી પસાર થઈ ગયા હતા. એમની હિંમત નહોતી ચાલતી કે સીધા કાકાના ઘરમાં ઘૂસી જાય, કારણ કે તેમને બરાબર ખબર હતી કે કાકાના જુવાન જો દીકરાઓ આજે ઘરે જ હશે. જો સીધા ઘરમાં જઈએ તો આજે બરાબરના હાડકાં ભાંગી જાય. ત્યાં જ તેમણે રસ્તામાં અચાનક એક નાનકડા છોકરાને જોયો. એ બિચારો નાનકડો બાળક પોતાના ઘેટા બકરા ચરાવવા માટે એ જ ગલીમાંથી ધીમે ધીમે જઈ રહ્યો હતો. છોકરો સાવ ભોળો અને નિર્દોષ હતો. છગનના ભેજામાં તરત જ એક લૂંચો અને ખરાબ વિચાર ઝબક્યો. તેણે હાથના ઈશારે પેલા બાળકને પોતાની પાસે બોલાવ્યો અને એકદમ મીઠો અવાજ કાઢીને કહ્યું, એ દીકરા, અરે ઓ નાના પહેલવાન, અહીં આવતો ખરો, મારે તારું એક નાનકડું કામ છે. છોકરો દોડતો દોડતો તેમની પાસે આવ્યો. મગને દૂરથી કાકાનું ઘર બતાવતા હસીને કહ્યું કે દીકરા, જો પેલું ઘર દેખાય છે ને, તારે બસ દોડીને પેલા ઘરમાં જવાનું છે અને ત્યાં જઈને મોટા અવાજે એક વાત કહેવાની છે. કેમ કાકા, બાંડો બળદ 2.5નો? બસ આટલું કહીને તારે તરત જ પાછું ભાગી આવવાનું છે. તું જઈને પાછો આવે ત્યાં સુધી અમે તારા આ ઘેટા બકરાની બરાબર સંભાળ રાખશું. જા, જોઈએ છીએ તું કેટલું તેજ દોડી શકે છે. નાનકડો છોકરો તો સાવ ભોળવાઈ ગયો. એને બિચારાને ક્યાં ખબર હતી કે આ 4 લૂંચાઓ એને કેવી મોટી મુસીબતમાં નાખી રહ્યા છે. એ તો રમત રમતમાં દોડતો દોડતો કાકાના ઘરમાં ઘૂસી ગયો અને ત્યાં જઈને જોરથી બૂમ પાડી, કેમ કાકા, બાંડો બળદ 2.5નો? ખાટલામાં સૂતેલા બિચારા કાકાએ જેવો આ અવાજ સાંભળ્યો એટલે તેઓ ડરના મૈરા ફફડી ઉઠ્યા. તેમણે પોતાના દીકરાઓને જોરથી બૂમ પાડીને કહ્યું, અરે દીકરાઓ,
જલ્દી બહાર આવો, તેઓ ફરીથી આવી ગયા છે, પકડો એમને, જલ્દી પકડો. દીકરાઓ તો લાકડીઓ લઈને તૈયાર જ બેઠા હતા. અવાજ સાંભળતા તેઓ સિંહની જેમ બહાર ત્રાટકા. પેલો નાનકડો છોકરો તો બૂમ પાડીને તરત જ પાછો ગલીમાં ભાગી ગયો હતો. ઘરમાં લાકડીઓ લઈને છુપાયેલા કાકાના ચારેય દીકરાઓ એ છોકરાની પાછળ પાછળ જીવ લઈને દોડ્યા. તેમને એમ કે પેલા લુચાઓ જ આવ્યા છે અને ભાગી રહ્યા છે. બસ પેલા ચાર નફટોને તો હાથ જોઈતું હતું. જેવું તેમણે જોયું કે દીકરાઓ છોકરાની પાછળ દોડીને ઘરથી બહુ દૂર જતા રહ્યા છે, એટલે તકનો પૂરેપૂરો ફાયદો ઉઠાવીને ચારેય લુચાઓ છાનામાના કાકાના ઘરમાં ઘૂસી ગયા. અંદર જઈને તેમણે ખાટલામાં એકલા સૂતેલા બિચારા કાકાને પકડી લીધા અને ફરીથી મારવાનું શરૂ કરી દીધું. લાકડીઓ મારતા મારતા તેઓ દાંત કાઢતા હતા અને બોલતા હતા, કેમ કાકા, તારો બાંડો બળદ અઢીનો. બિચારા કાકા દર્દથી બૂમો પાડતા રહ્યા, પણ એમને બચાવવા વાળું ત્યાં કોઈ નહોતું. બરાબરનો માર મારીને પેલા ચારેય દીકરાઓ પાછા આવે એ પેલા જ ફટાફટ ત્યાંથી ગાયબ થઈ ગયા. દીકરાઓ તો હાથમાં મોટી મોટી લાકડીઓ લઈને પેલા નાના છોકરાની પાછળ પૂરી તાકાતથી દોડી રહ્યા હતા. છોકરો તો હજુ સાવ નાનો હતો, એ બિચારો કેટલુંક દોડી શકે. થોડે દૂર જતા જ તે હાંફી ગયો અને એના પગ ઢીલા પડી ગયા. મોટા દીકરાએ આગળ જઈને એકદમ તરાપ મારીને એ ગભરાયેલા બાળકને દબોચી દીધો. ઊભો રે લુચા. બિચારો બાળક તો ડરના માર્યા થરથર ધ્રુજવા લાગ્યો. એની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. તે રડતો રડતો અને બે હાથ જોડતો માન બોલ્યો, અરે ભાઈઓ, મારો કોઈ વાંક નથી, મેં તમારું કોઈ નુકસાન નથી કર્યું. દીકરાઓએ આંખો લાલ કરીને પૂછ્યું, તો પછી તું અમારા ઘરમાં આવીને પેલું ભાંડો બળદવાળું કેમ બોલ્યો? બોલ, તને કોણે મોકલ્યો તો? છોકરાએ કહ્યું, મને તો ગલીના નાકે પેલા ચાર જણા ઊભા હતા, તેમણે આ કહેવા માટે મોકલ્યો તો. તેમણે મને કહ્યું હતું કે તું પેલા ઘરમાં જઈને આટલું બોલી આવ, ત્યાં સુધી અમે તારા ઘેટા બકરા સાચવીશું. એટલે હું બોલવા આવ્યો, પણ તમે તો લાકડીઓ લઈને મારી પાછળ દોડ્યા. હવે તો પેલા લુચાઓ મારા ઘેટા બકરા પણ ચોરીને ભાગી ગયા હશે. મારે મારા માલિકને શું જવાબ આપવો? આ સાંભળીને ચારેય દીકરાઓના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ તો પેલા ચાર નફટોની જ ખતરનાક ચાલ હતી. મોટા ભાઈએ પોતાના જ માથા ઉપર હાથ પછાડતા કહ્યું કે અરે રે મૂર્ખાઓ, આપણે આ નિર્દોષ બાળકની પાછળ દોડી આવ્યા અને પિતાજીને ઘરમાં એકલા મૂકી દીધા. નક્કી પેલા લુચાઓ આ તકનો ફાયદો ઉઠાવીને ઘરમાં ઘૂસી ગયા હશે. ચારેય ભાઈઓને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ જીવ મુઠ્ઠીમાં લઈને પોતાના ઘર તરફ પાછા દોડ્યા. હાંફતા હાંફતા ચારેય દીકરાઓ ઘરમાં પહોંચ્યા, પણ બહુ મોડું થઈ ગયું હતું. પેલા ચાર નફટો તો પોતાનું કાળું કામ કરીને ક્યારનાય ગાયબ થઈ ગયા હતા. ખાટલામાં બિચારા કાકા દર્દથી કણસતા કણસતા હાય હાય બાપા એમ કરતા કરતા હાયકારો નાખી રહ્યા હતા. પેલા લુચાઓએ ફરીથી તેમને બરાબરના ધોઈ નહીં ખાતા. દીકરાઓએ ઉતાવળા થઈને પિતાજી પાસે જઈને કહ્યું, ચિંતા ન કરો પિતાજી, અમે એ લુચાને બહુ દૂર ભગાડી આવ્યા છીએ, હવે એ અહીં નહીં આવે. આ સાંભળીને કાકાએ ગુસ્સામાં કહ્યું, અરે મૂર્ખાઓ, તમે ક્યાં મરી ગયા હતા? તમે બધા એક નાના છોકરાની પાછળ ઘરની બહાર નીકળ્યા અને એ તકનો ફાયદો ઉઠાવીને પેલા ચારેય લુચાઓ ઘરમાં અંદર આવી ગયા. એમણે મને ફરીથી લાકડીએ મારીને મારો ખોખરો કરી નાખ્યો. તમારી બુદ્ધિ ક્યાં ઘાસ ચરવા ગઈ હતી? પોતાના પિતાના શબ્દો સાંભળીને ચારેય દીકરાઓ શરમથી નીચું જોઈ ગયા.
એમની એક નાની અમથી ઉતાવળ અને મૂર્ખામીના કારણે તેમના પિતાએ ત્રીજી વાર માર ખાવો પડ્યો હતો. શરીરમાં તાકાત હોય પણ જો બુદ્ધિનો ઉપયોગ ન કરીએ તો મોટું નુકસાન થાય છે. કાકાના ચારેય દીકરાઓ શરીરે ભલે પહેલવાન જેવા હતા, પણ એમનામાં ધીરજ અને સમજદારીનો બિલકુલ અભાવ હતો. પિતાજીના કડવા અને સાચા વેણ સાંભળીને ચારેય ભાઈઓને પોતાની ભૂલનો ભારે પસ્તાવો થયો. મોટા ભાઈએ પિતાજીના ચરણ સ્પર્શ કરી આંખમાં આંસુ સાથે કહ્યું કે પિતાજી, અમને માફ કરી દો. અમારા ગુસ્સા અને ઉતાવળને લીધે જ તમારે આટલું મોટું દુઃખ સહન કરવું પડ્યું છે. પણ હવે અમે લાકડીથી નહીં પણ બુદ્ધિથી કામ લઈશું. હવે લૂંચાઓ બચીને ક્યાંય નહીં જઈ શકે. ચારેય ભાઈઓએ ભેગા મળીને એક પાકો અને શાંત વિચાર કર્યો. તેમને યાદ આવ્યું કે પેલા લૂંચાઓએ પેલાના ઘેટા બકરા પણ ચોરી લીધા હતા. ચોરેલો માલ વેચવા તેઓ ક્યાં જશે? ચોક્કસ બાજુના મોટા ગામના પશુ બજારમાં. બોસ બીજે દિવસે સવારે ચારેય ભાઈઓ કોઈને પણ કહ્યા વગર હાથમાં લાકડી લીધા વિના એકદમ શાંતિથી બાજુના ગામના બજારમાં પહોંચી ગયા. ત્યાં જઈને તેમણે આજુબાજુ નજર દોડાવી અને એમનો અંદાજ બિલકુલ સાચો હતો. બજારના એક છેવાડાના ખૂણામાં છગન, મગન, ભૂરો અને ઝીલો પેલા છોકરાના ઘેટા બકરા વેચવા માટે ગ્રાહકો સાથે મોટો મોટો ભાવતાલ કરી રહ્યા હતા. એમની આંખોમાં લાલચ દેખાતી હતી. દીકરાઓએ આ વખતે કોઈ ઉતાવળ ન કરી કે કોઈ બૂમાબૂમ પણ ન કરી. તેમણે ધીમા રહીને ચારેય બાજુથી પેલા નફટોને ઘેરી લીધા. જેવો છગને ઘેટા વેચીને પૈસા લેવા હાથ લંબાવ્યો કે તરત જ મોટા ભાઈએ એનો હાથ પાછળથી મજબૂતીથી પકડી લીધો. બાકીના ત્રણેય ભાઈઓએ પણ મગન, ભૂરો અને ઝીલાની બોચી એવી પકડી કે તેઓ હલી પણ ન શક્યા. આ વખતે દીકરાઓ ગુસ્સામાં નહોતા, પણ તેમની આંખોમાં ન્યાયનો સંતોષ હતો. ચારેય લૂંચાઓ કાકાના દીકરાઓને જોઈને ડરના મયરા ફફડી ઉઠ્યા. તેમને ખબર પડી ગઈ કે હવે એમનો ખેલ ખતમ થઈ ગયો છે. કાકાના દીકરાઓએ તેમને પકડીને સીધા ગામના સરપંચ અને પંચાયત પાસે રજૂ કર્યા. આખા ગામના લોકોની વચ્ચે પેલા ચારેય નફટોએ ડરતા ડરતા પોતાના બધા ગુના કબૂલ કરી લીધા. નકલી વૈદ બનવાનું, છોકરાને ફસાવાનું અને બીમાર કાકાને વારંવાર માર મારવાનું. પંચાયતે ચારેય લૂંચાઓને આકરો દંડ ફટકાર્યો અને ગામમાં સાફ સફાઈ કરવાની સજા કરી. તેમની પાસેથી દંડના પૈસા વસૂલ કરીને પેલા છોકરાને તેના ઘેટા બકરા અને થોડા પૈસા પાછા અપાવ્યા. એટલું જ નહીં, કાકાની દવાનો ખર્ચો પણ એ લૂંચાઓ પાસે જ ભરાયો. કાકાનો સરસ મજાનો ઈલાજ થયો અને થોડા જ દિવસોમાં તેઓ એકદમ સાજા નરવા થઈ ગયા.